નમસ્કાર મિત્રો, ક્યારેક જીવનમાં એવો સમય આવે છે જ્યારે બધું ખોટું લાગે છે, મન બેચેન રહે છે અને સમજાતું નથી કે શું કરવું। આ સમયે એક જ વાત યાદ રાખો, શાંત રહો, સમય બધું બદલી દે છે। હે મનુષ્ય, તને લાગે છે કે તારી સમસ્યા બહુ મોટી છે, પણ વિશ્વાસ રાખ, આ સમય પણ પસાર થઈ જશે। ભગવદ્ ગીતા શીખવે છે, સુખ અને દુઃખ કાયમ રહેતા નથી, તે આવે છે અને જાય છે, એટલે તું પરિસ્થિતિથી હલાઈ ન જા। હે મનુષ્ય, જ્યારે સમય ખરાબ હોય ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ અને ખોટા નિર્ણયો લઈ લઈએ છીએ, પણ સાચી શક્તિ શું છે ખબર છે? મુશ્કેલીમાં પણ શાંત રહેવું। જ્યારે તું શાંત રહે છે ત્યારે તારો મન સાચું વિચારે છે અને તું સાચો નિર્ણય લઈ શકે છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે માણસ પોતાના મનને કાબૂમાં રાખે છે તેને સાચી શાંતિ મળે છે। હે મનુષ્ય, તું દરેક વસ્તુ તરત જ બદલાવવા માંગે છે, પણ સમયને પણ કામ કરવા દે। બીજું એક સત્ય સાંભળ, જે આજે તને દુઃખ આપી રહ્યું છે, કાલે એ જ તને કંઈક શીખવશે। એટલે ભાગી જશો નહીં, મુશ્કેલીનો સામનો કરો, પણ શાંતિથી। જ્યારે તું શાંત રહે છે ત્યારે તું તૂટતો નથી, પણ વધુ મજબૂત બનતો જાય છે। જીવનમાં 3 વાતો યાદ રાખ, સમય હંમેશા બદલાય છે, ખરાબ સમય લાંબો નથી રહેતો અને દરેક મુશ્કેલી પછી સારો સમય આવે છે। હે મનુષ્ય, જ્યારે તને લાગે કે હવે કંઈ બચ્યું નથી, ત્યારે પણ વિશ્વાસ રાખ, કારણ કે ભગવાન તારા માટે કંઈક સારું તૈયાર કરી રહ્યા છે। ભગવદ્ ગીતાનો સાર, તમે તારો કર્મ કર, મનને શાંત રાખ અને ભગવાન પર વિશ્વાસ રાખ। હવે ચિંતા છોડો, થોડું શાંત બેસ, એક ઊંડી શ્વાસ લે અને દિલથી કહેજે, સમય બધું ઠીક કરી દેશે। જય શ્રી કૃષ્ણ।